આજની ધર્મકથા પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ આપણી કલ્પના બહારના અપમાનો, કષ્ટો, માનસિક પરિતાપ, શારીરિક પરિતાપ આ બધું વેઠી રહ્યા હતા. પોતે કઈ પોસ્ટ ઉપર છે, એ પોસ્ટનો જો લેશ માત્ર પણ એમને અહંકાર હોત તો કદાચ આ બધી જ પરિસ્થિતિઓ એ એમની માટે ભયંકર સંક્લેશના કારણો બન્યા હોત. કારણ કે સંક્લેશ તો જ થાય છે જો મમત્વ છે. આપણા કોઈ પણ જીવનના સંક્લેશને આપણે જોઈએ, કોઈ પણ ક્ષેત્રના, બહુ સહજપણે ઊંડાણમાં જતાં આપણને ખ્યાલ આવશે કે આ વસ્તુનું મમત્વ છે ને, એના કારણે જ આટલા બધા વિચારો, આટલા બધા વિકલ્પો થાય છે. અને જે ઈચ્છ્યું છે, અપેક્ષા કરી છે, એ પ્રમાણે નથી થતું, એટલે સંઘર્ષ કરવાનું મન થાય છે. પણ બહારથી સંઘર્ષ કરવું એ કદાચ કેપેસિટીમાં કે એબિલિટીમાં નથી, એટલે માનસિક સંઘર્ષો થાય છે, જેને આપણે સંક્લેશ કહીએ છીએ. એટલે બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક મમત્વ છે. પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબના સ્થાને આજે આપણને આપણી જાતને અગર મૂકવાનું મન થાય તો શું લાગે છે? સપોઝ આપણે જ આચાર્ય ભગવાન છે અને આપણે ગચ્છનાયક છીએ. તપાગચ્છ આખો આપણને આધીન છે. હજારો સાધુ સાધ્વીજીઓ એક પડ્યો બોલ ઝીલવા તૈયાર છે. અને એવા સમયે 20-20, 22-22, 25 દિવસ પહેલાં ગભારામાં રહેવાનું, એની પછી 3-3 મહિના ભોયરામાં રહેવાનું, અને છેલ્લે અમદાવાદનો આ પ્રસંગ, એ તો આપણને એમ લાગે કે પરાકાષ્ઠા ગણાય કે ઉપર કોઈ વસ્ત્ર નહીં અને વસ્ત્ર વગર પરમાત્માની પાટના પટ્ટધરને ભાગવું પડે ઉપરીય વસ્ત્ર વગર. જોનારાઓ માટે તો કેટલું હિચકારું અને શરમજનક લાગે. તો જે ખરેખર અનુભવી રહ્યો છે એ વ્યક્તિ માટે કેટલું બધું અસહ્ય હશે. અને તેમ છતાં પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ ના મનની એક રેખા પલટાતી નથી. હીર વિજયસુરી મહારાજ સાહેબ પાસેથી ખરેખર જે શીખવા જેવું છે, એમણે અકબર પાસે અમારી પડાવી. આની આપણે બહુ તો અનુમોદના જ કરી શકશું, કારણ કે આપણે એમનું આલંબન લઈ અને ઉદ્ધવ ઠાકરે અથવા નરેન્દ્ર મોદી પાસે અમારી પડાવશું એવું તો સપનું આપણને નથી આવતું. પણ હીર વિજયસુરી મહારાજ સાહેબે આવી ભયંકર પરિસ્થિતિઓમાં, આટલા કષ્ટોમાં પણ ક્યાંય અહંકાર કર્યા વગર સહજ ભાવે પરિસ્થિતિનો પ્રેમથી સ્વીકાર કર્યો. આ કાર્યને જો આપણે હાઇલાઇટ કરીએ તો એ જીવનમાં આપણને બહુ ઉપયોગી બને એમ છે. કારણ કે તરત આપણને કોઈ ગાળ આપે, આપણને કોઈ નબળું બોલે, અથવા કોઈ એક પરિસ્થિતિ કે ધંધામાં કે જે આપણે પોતે ઊભો કર્યો છે અને આપણે એના માલિક છીએ આપણી દૃષ્ટિએ, અને એમાંથી આપણે કંઈક વિડ્રો કરવાનું બને, પુણ્યની કચાશના કારણે, અત્યારની પરિસ્થિતિઓના કારણે જે ગણો, પણ ક્યાંક પાછા ડગલા ભરવાનું થાય, એવા સમયે ડિપ્રેશન, ગુસ્સો, સામા વ્યક્તિ પ્રત્યેના કુવિકલ્પો, આ બધું થાય એ પહેલાં મનને જો આ હીરસુરી મહારાજ સાહેબ એકવાર યાદ કરાવી દેવામાં આવે કે દોસ્ત, તારી શું ઓકાત છે? તું વિચાર કર, હજારો સાધુઓના નાયક એવા આચાર્ય ભગવંત પણ જો એમનું આવું ઘોર અપમાન સહર્ષ કોઈ જાતના વિકલ્પ વગર સ્વીકારી લેતા હોય અને એમની પ્રસન્નતામાં મિનમેક ફરક ન પડતો હોય,
તો દોસ્ત તને કેમ ફરક પડે છે? આ હીર વિજયસુરી મહારાજ સાહેબના જીવનનો એવો ભાગ છે કે જે કદાચ આપણી માટે સૌથી નજીકનો છે અને સૌથી આવશ્યક પણ છે, અને કદાચ સૌથી વધુ ઉપકારક બની શકે એવો છે આ ભાવ. આપણે આગળ વધીએ ચરિત્રમાં. એકવાર અકબર બાદશાહ દિલ્હીમાં પોતાના ઝરૂખાની અંદર બેસી અને નગરચર્યા જોઈ રહ્યો હતો. એવામાં અચાનક એના કાને કેટલાક વાજિંત્રોનો નાદ પડ્યો. બાજુમાં સેવક ઊભો હતો અને એણે પૂછ્યું કે આ અવાજ શેનો છે આટલો બધો? એટલે પેલા સેવકે ચેક કરીને કીધું કે આપણા નગરની અંદર બાદશાહ સલામત ચંપા નામની એક સ્ત્રી છે. આ સ્ત્રીએ 6 મહિનાના ઉપવાસ કર્યા છે. એના બહુમાન માટે આ વાજિંત્રો વાગી રહ્યા છે. એટલે અકબરને આશ્ચર્ય થયું કે 6 મહિનાના ઉપવાસ એ કેવી રીતે હોય? આપણે તો રોજા રાખીએ છીએ રમઝાનમાં, તો એ તો 1 મહિનાના હોય, તો આ લોકોનું રમઝાન 6 મહિનાનું? એટલે પેલા સેવકે ફોડ પાડ્યો કે સાહેબ, આપણું રમઝાન અને આપણા રોઝા અને આમના ઉપવાસો એની કોઈ કમ્પેરિઝન જ ન હોય. કારણ કે આ લોકોના ઉપવાસની અંદર તો આખા દિવસમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે જ અને ફક્ત દિવસ દરમિયાન જ ખાલી ગરમ પાણી પીવાની છૂટ છે. એના સિવાયનો એક પદાર્થ પણ આ લોકો મોઢામાં ન નાખી શકે. એટલે અકબર તરત પૂછે છે કે બરોબર છે, દિવસ દરમિયાન ન નાખી શકે, રાત્રે તો વાપરે ને? તો કે નહીં. તો કે શું વાત કરે છે? આપણે રોઝા રાખીએ છીએ, આખી રાત દબાવી દબાવીને ખાઈએ છીએ, જે મનમાં આવ્યું એ બધું જ ખાઈએ છીએ, અને તેમ છતાં આવા ભરપેટથી થતા રોજા એ પણ આપણને આટલા બધા આકરા લાગે છે, તો તું એમ કહે છે કે આ 6 મહિનાથી ભૂખી છે, એને કંઈ જ ખાધું નથી, અન્નનો દાણો નથી લીધો? શક્ય જ નથી. એક બાજુ અકબરને આ 6 મહિના માટે ભૂખ્યા રહેવાવાળી વાત પર એક વિચાર પ્રગટ્યો, બહુમાન પ્રગટ્યો, અને બીજી બાજુ એના મનના વિકલ્પો, એની સમજણ એ એને સ્વીકારવા તૈયાર નથી થવા દેતી. પણ અહીંયા એના મનની અંદર એક એવી મનસ્થિતિ ઊભી થઈને રહી કે જેમાં એવું ચોક્કસપણે કહી શકાય કે અગર જો આ સ્ત્રીએ આ જે સેવકે છે એ પ્રમાણે કર્યું હોય તો કમાલ છે. આ જે ગુણનો સદભાવ એની ભવિતવ્યતાના કારણે એના મનમાં પ્રગટ થયો. એ અકબરનું જીવન જોતા ખરેખર એવું લાગે કે આ ચમત્કાર જ હતો. કારણ કે એવું એક કુકર્મ નથી કે જે એના જીવનમાં નહોતું પ્રવેશ્યું. અને આવા કુકર્મો હોવા છતાં એની બુદ્ધિની અંદર આ 6 મહિનાના ઉપવાસ કરનારા પ્રત્યે સદભાવ જાગે. આ ભવિતવ્યતા સિવાયના એક પણ ફેક્ટરને આપણે કાઉન્ટ જ ન કરી શકીએ એવી આપણી સ્થિતિ થાય. કોઈ ક્લુ જ ન મળે આપણને. પણ અકબરને તરત જ શંકા ઉત્પન્ન તો થઈ. એટલે એણે વિચાર્યું કે આ ચેક તો કરવા જેવું જ છે. એટલે એને સત્ય વસ્તુની સાબિતી માટે પોતાના 2 ખાસ વ્યક્તિઓ, મંગલ ચૌધરી જે હિન્દુ હોવાના કારણે એને મૂકેલ છે, અને સાથે કમરૂન ખાન, જે કમરૂ ખાન એનો ખાસ માણસ હતો અને પોતાનો સ્વધર્મી છે, એટલે એની ઉપર એને વધુ વિશ્વાસ હતો. પણ ચંપા શ્રાવિકા પાસે જવું છે એટલે સાથે મંગલ ચૌધરી જોઈશે, કારણ કે કોની યારે કેવી રીતે વાત કરવી, શું કરવું, એ બધું એને ખબર હોય, કમરૂ ખાનને ખબર ન હોય. એટલે બંનેઓને ભેગા મોકલ્યા. બંને જણા ચંપા શ્રાવિકાના ઘરે ગયા. ચંપાને બધી જ ડિટેલિંગ પૂછી કે તમે શું કરો છો, ક્યારે પાણી પીઓ છો, ક્યારે જમો છો, નથી જમતા તો એમ કેવી રીતે ચાલે. અને આખા દિવસ દરમિયાન એ લોકોએ સ્થિરતા કરી અને જોયું કે જે ચંપા બોલે છે એ રીતે એ ખરેખર જીવે છે.
અને એ લોકોને બધું જ કન્ફર્મ થતાં આજુબાજુ બધે ચેક કરતાં એવું લાગ્યું કે આ વાત સાચી છે. આ સ્ત્રીએ મોઢામાં એક દાણો અન્નનો નથી નાખ્યો. 6 મહિના પૂરા થવા આવશે હવે. અને આ આખી વસ્તુ કેમ, કઈ રીતે કરો છો તમે? આવો જ્યારે પ્રશ્ન કર્યો આ બંનેવે, ત્યારે ચંપા શ્રાવિકાએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે સ્ટેટમેન્ટે આખા વિશ્વના ફલક ઉપર, ઇતિહાસમાં એક અજોડ પાનું ઉમેરવા કમ્પેલ કર્યું ઇતિહાસને. આ ચરિત્ર જ્યારે જ્યારે સ્વાધ્યાયમાં આવે છે ત્યારે ત્યારે મને ઘણી બધી વાર આ બહુમાન જાગે છે. નો ડાઉટ હીર વિજયસુરી મહારાજ સાહેબ તો મહાન છે જ, એમાં તો કોઈ વિકલ્પ જ નથી. પણ આ પ્રસંગના મૂળમાં હીર સુરી મહારાજ સાહેબને જેટલું મહત્વ અપાય, કદાચ એટલું મહત્વ આ ચંપા શ્રાવિકાની હીર સુરી મહારાજ સાહેબ પ્રત્યેની શ્રદ્ધાને આપવું જોઈએ. હું તમને સિમ્પલી કહું કે આપણે અઠ્ઠાઈ કરી હોય ને કોઈ શાતા પૂછવા આવ્યું હોય ને, તો પહેલી વાર તો આપણે કહેશું, ચોક્કસ કહેશું, દેવગુરુ ધર્મ પસાય, આપણા ગુરુ ભગવાનની કૃપા છે. પણ જ્યારે ઓલો બીજો ત્રીજો સવાલ કરશે ને, ત્યારે તરત કહેશું કે ના, અત્તરવાયણામાં મરી વાપરી લીધેલા, અને 8 દિવસમાં છે ને કોઈ રિસ્ક નથી લીધી, જો બહાર જવાનું બંધ રાખ્યું છે, બહુ શરમ પડે એવું કર્યું જ નથી, અને પાણી છે ને સવારના પૂરમાં એકદમ ગરમ વાપરી લઉં છું, એના કારણે શું છે, પિત્ત વગેરે કંઈ થતું જ નથી, અને દિવસ દરમિયાન પણ ભરી ભરીને પાણી વાપરું છું. બસ આ પાણી વપરાય છે ને, શરીરને એનો ટેકો રહ્યો. જો આ આખી વાર્તા સાંભળી અને છેલ્લે ફરીથી પ્રશ્ન પૂછવાનું મન થાય કે જો આ બધું જ સત્ય છે તો દેવગુરુ ધર્મ પસાય ક્યાં છે? કારણ કે તારી ને મારી માટે તો 28નો મૂળ આધાર અને 28નું અનન્ય કારણ એ તો આ બધી તકેદારીઓ છે કે જે તે લીધી છે. તો વેર ઇઝ દેવગુરુ ધર્મ પસાય? ચંપા શ્રાવિકાને જ્યારે આ બંનેએ પૂછ્યું, ત્યારે ચંપા શ્રાવિકાના મનમાંથી કે મોઢામાંથી એક શબ્દ પણ નહીં નીકળ્યો હોય કે એકચ્યુઅલી 6 મહિનામાં છે ને હું સવારના ગરમા ગરમ પાણી વાપરી લઉં છું, એનાથી બહુ ફરક પડે છે, આવું નહીં જ નીકળ્યું હશે. એકચ્યુઅલી ઘરનાનો સપોર્ટ બહુ સારો છે, આ લોકોએ મને એટલી સાચવી છે, કામ નથી કરવા દીધું, એટલે મારાથી 6 મહિનાનો ઉપવાસ થઈ ગયા, આવું નહીં જ નીકળ્યું હોય. એકચ્યુઅલી સિઝન બહુ અનુકૂળ છે, વાતાવરણ એટલું ઠંડુ છે ને કે બહુ સોસ નથી પડતો, આવું નહીં જ નીકળ્યું હોય. આપણે જેટલું બોલી શકીએ છીએ, જેટલા કારણો આપી શકીએ છીએ, એ એક કારણોને યાદ કરી કરીને નક્કી કરીએ ને તો એવું લાગે કે આમાંનું એક પણ કારણ નહીં જ કીધું હોય. એટલે જ આ બંનેઓના મનની અંદર હીર સુરી મહારાજ સાહેબ પ્રત્યે અનન્ય સદભાવ ઊભો થયો કે આ તો ચમત્કારી વ્યક્તિ છે. પણ જો ચંપા શ્રાવિકાએ બીજા કોઈ બી રીઝન આપ્યા હોત તો કદાચ એ ઇમ્પ્રેશન ન જ પડ્યું હોત. અત્યારે આપણે ચંપા શ્રાવિકાની મનસ્થિતિને વિચારવા જેવી છે. એને લેશ માત્ર પણ મેં કર્યું છે આવો ભાવ લેશ માત્ર 0.1% પણ એના જીવનમાં જો ઊભો હોત તો આપણે જે કારણો આપીએ છીએ એમાંનું એક કારણ કમસે કમ એના મોઢામાંથી નીકળ્યું જ હોત. એ બતાવે છે કે ચંપા શ્રાવિકાના ઉપવાસ એ એની અદ્ભુત ગુણની ખીલવણી પછીનો ક્રમ છે. આ એણે મનને એટલું બધું ભાવિત કર્યું છે ગુરુ સમર્પણમાં કે હવે એની માટે એના જીવનમાં બનતી તમામ શુભ ક્રિયાઓ એ ફક્ત અને ફક્ત ગુરુના જ પુણ્ય પ્રભાવથી થાય છે. આપણે પણ શબ્દ આ બોલીએ છીએ, પણ એ શબ્દ પાછળ આપણું કમિટમેન્ટ, આપણી સિરિયસનેસ એ આ ચંપા શ્રાવિકાને જોતા એવું લાગે કે માઇનસમાં છે.
દેવગુરુ ધર્મ પસાય આ શબ્દની કિંમતો ચંપા શ્રાવિકાથી શીખાય. અકબરનો માણસ આવ્યો અને એક વાર એને પોતાની પ્રશંસા કરવાનું મન ન થયું કે સાહેબ મારું સત્વ છે. નો ડાઉટ ભગવાનની કૃપાથી થયું, પણ થઈ ગયું. આમ મને થયું કે હવે મારે કરવું જ છે ને મેં કરી લીધું. ક્યાંય હું પણ નહીં આવ્યો હોય. પ્રસંગો છે ને એને એટલા ઇઝીલી વહી ન જવા દઈએ. ઇતિહાસના એક પણ પ્રસંગને ઊંડાણમાં ગયા વગર વહી જવા ન દઈએ, કારણ કે એની અંદર રત્નોની ખાણ પડી છે. જ્યારે જ્યારે તપ કરીએ અને મનમાં જો એવું લાગતું હોય ને કે આ તપ મને ડાયજેસ્ટ નથી થતો, મને ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે પ્રામાણિકપણે મને એવું આવી જાય છે કે આ મેં કર્યું, તો હું ખરેખર કહું એ તપની વિધિની અંદર જે 20 માળા આવતી હોય એની પછીથી એક માળા આ ચંપા શ્રાવિકાની કરવા જેવી છે કે ભગવાન હું તારા જેવું તો ક્યારે બનીશ, પેલા મને ચંપા શ્રાવિકા જેવું બનાવ કે જેનું ગુરુ પારતંત્ર્ય, જેનું ગુરુ સમર્પણ એ મારી કલ્પનામાં પણ અત્યારે નથી આવતું. તપ કેવો હોય, આટલો પવિત્ર, આટલો નિસ્પૃહતા સાથેનો તપ. આખી ને આખી અકબર અને હીરસુરી મહારાજ સાહેબની વાતમાં મૂળમાં આ ચંપા શ્રાવિકાનું ગુરુ સમર્પણ છે. આ બંને જણા મંગલ ચૌધરી અને કમરુ ખાન અકબરની પાસે આવે છે ને હકીકત સંભળાવીને કહે છે કે સાહેબ બધી વાત સાચી છે, અમે નજર નિહાળીને આવ્યા છે અને આ ચંપા શ્રાવિકા એમ કહે છે કે આ બધો પ્રતાપ એમના ગુરુ હીર વિજયસુરી મહારાજ સાહેબનો જ છે. અને આ શબ્દોની અસર અકબર ઉપર બહુ ગજબ રીતે થઈ, કારણ કે એક ભવિતવ્યતા હવે એના ભવિષ્ય તરફ અકબરને લઈ જવા માંગે છે. અને એટલે કેટલાયના સર કલમ કરવામાં ક્યારેય વિચાર ન કરતો એવો આ ક્રૂર માણસ પણ એક અહિંસક ગુરુ પ્રત્યે આકર્ષાય છે. અને એને ઉત્કંઠા જાગે છે કે મારે આવા પ્રતાપી ગુરુના દર્શન કરવા છે કે જે દૂર બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી પણ અહીંયાની એક શ્રાવિકા, અહીંયાની એક સ્ત્રી પાસે 6 મહિનાના તપનું સત્વ ઊભું કરાવી શકે છે. ગુરુ એ સેટેલાઇટ છે, એ ક્યાંય પણ બેઠા હોય એના તાર આપણને અડે જ છે. એ આ ચંપા શ્રાવિકા આપણને શીખવાડીને જાય છે. કેટલાક દિવસો થયા અને એક મોટો વરઘોડો અકબરની દ્રષ્ટિએ પડ્યો. એટલે એને ટોડરમલને પૂછ્યું કે આ શું છે? એટલે ટોડરમલે કીધું કે સાહેબ, ચંપા નામની શ્રાવિકાએ જે 6 મહિનાની તપશ્ચર્યા કરી છે ને એ આજે પૂર્ણ થઈ, અને આ આવો આનંદદાયક પ્રસંગ એ ઉજવવા માટે શ્રાવકોએ આનો વરઘોડો કાઢ્યો છે. એટલે તરત અકબરને યાદ આવ્યું કે આવો સદભાવ મને ઊભો થયો તો પાછો એ ભાવ વયો ગયેલો. એટલે એમણે ટોડરમલને પૂછ્યું કે આ વરઘોડો જે છે એમાં પેલી બાઈ ચંપા શ્રાવિકા જે છે એ પણ વરઘોડામાં હશે? એ ટોડરમલે કીધું કે જી ચોક્કસ. અને હજી એ પૂછે અને અકબરના મનમાં કંઈક વિકલ્પ પ્રગટે એ પહેલાં વરઘોડો અકબરના રાજમહેલની બાજુમાંથી પસાર થયો. તાત્કાલિક વિવેકી વ્યક્તિઓને અકબરે મોકલ્યા અને આદરપૂર્વક ચંપા શ્રાવિકાને પોતાના મહેલમાં બોલાવી અને તરત જ પૂછ્યું કે તમારી તપશ્ચર્યા કેવી હોય, શું હોય. બહુ બહુમાનપૂર્વક પૂછ્યું. ચંપાના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે આ બધો પ્રતાપ એ મારા ગુરુ હીર વિજયસુરી મહારાજનો છે. શું કમાલની અંદર વણાયેલી ગુરુ ભક્તિ, કમાલ, બીજો શબ્દ નથી નીકળતો. અને હવે અકબરની ઉત્કંઠા અત્યંત બળવત્તર બની અને તરત જ એણે ફતેહપુર સિકરીના 2 મુખ્ય શ્રાવકો માનુ કલ્યાણ અને થાનસિંગ રામજી આ બંનેઓને બોલાવ્યા અને બંનેઓને બોલાવીને કીધું
કે આ જે હીર વિજય સૂરી છે એમને પધારવા માટે એક વિનંતી પત્ર લખો તમે લોકો, અને હું પણ એક પત્ર લખું છું, અને મારો પત્ર તમે એમના સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરો. તરત જ આ લોકોએ કીધું કે સાહેબ અમે લોકો તો અમારો પત્ર લઈને જઈ આવશું, અને ચોક્કસ આપની જે ઈચ્છા છે એ એમની સામે વ્યક્ત કરશું. આપના પત્રની વ્યવસ્થા સાહેબ આપ જુઓ, એ આપની જે પદ્ધતિઓ છે એ પ્રમાણે કરાવો. અને હવે અકબર ગુજરાતના સુબા એવા શિહાબ ખાન ઉપર આ પત્ર મોકલે છે. એ જ શિહાબ ખાન કે જેણે હીરસુરી મહારાજ સાહેબને ઉપરનો ખેસ, એમનું ઉપરીય વસ્ત્ર પણ પહેર્યા વગર નગરની શેરીઓમાંથી ભગાવ્યા છે, જેમણે એમને બંદી બનાવીને જેલમાં પૂરવા માટેનો આદેશ છોડી દીધો છે. એવા શિહાબ ખાનને અકબરનો આ લેટર પહોંચે છે. અને હવે શિહાબ ખાનની મનસ્થિતિ શું થાય છે અને શ્રાવકો સાહેબ આગળ કઈ રીતે આ વાતને પ્રેઝન્ટ કરે છે, જે મહત્વની કડી છે, એ આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.